ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 5 આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓડિશા રાજ્યના કટક શહેરમાં થયો 23મી જાન્યુઆરી 1897. તેમના પિતા રાય બહાદુર જાનકીનાથ બોઝ કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ. માતાનું નામ શ્રીમતી પાર્વતી દેવી, ધાર્મિક વૃત્તિવાળા. આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી, જેણે ભારતની બ્રિટિશ હકૂમત સામે સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કર્યું. કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાંથી ખૂબ સારા ગુણની પરીક્ષા પાસ કરી વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. ત્યાંથી ખૂબ એવી અઘરી પરીક્ષા ICS ઇન્ડિયન સિવિલ સર્વિસ તે એમણે 4થા નંબરે પાસ કરી કલકત્તામાં પાછા ફર્યા. કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને એવા અભિમાનના કડવા અનુભવોને કારણે તેઓના માનસમાં ક્રાંતિના બીજ છે એ રોપાયા. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ તેઓએ રસ દાખવ્યો. પછી તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર નેતા પણ બન્યા. તેઓએ રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષ એમાં જોડાયા 1923માં. ટૂંક સમયમાં યુવાનોના અતિ પ્રિય એવા નેતા બની ગયા. સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે રહ્યા હતા, જેલવાસ પણ ભોગવ્યો. 1938માં માત્ર 41 વર્ષની વયે હરિપુરા સુરતમાં આવેલું ત્યાં કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને તેઓ નિમણૂક પણ પામ્યા અને તે ઉપરાંત લોકપ્રિય અને યોગ્યતા પ્રમાણે તેમણે કામ પણ કરેલું. સુભાષ બાબુ એટલે કે તે ઉદાત્ત વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો નહીં, તેથી ગાંધીજી સાથે મતભેદ વારંવાર થતો. આથી તેમણે કોંગ્રેસ છોડી અને ફોરવર્ડ બ્લોક નામના એક રાજકીય પક્ષની સ્થાપના પણ કરી. અવિરત સભાઓ પણ સંબોધી, દેશમાં ઘણા બધા પ્રવાસો પણ કરેલા. બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશયથી ઠેર ઠેર પ્રવાસો ખેડ્યા. અંતે હિન્દ સંરક્ષણ ધારાને આગળ ધરીને તેમની ધરપકડ થઈ, કારાવાસમાં રાખવામાં આવેલા. 1940ની વાત છે. આ કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થતાં તેમણે આમરણંત ઉપવાસ પણ કરેલો. તેમની તબિયત લથડતા પોતાના નિવાસ સ્થાને નજરકેદ કરેલા, પરંતુ તેઓ પઠાણના છુપાવેશે કલકત્તાથી પેશાવર, ઈરાન, કાબુલ, રશિયા અને બર્લિન એટલે કે જર્મનીમાં આવેલું ત્યાં પહોંચ્યા 28 માર્ચ 1942. જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભેર સ્વાગત કર્યું અને બર્લિન રેડિયો પરથી તેમણે પોતાનો સંદેશ આપેલો બ્રિટનને કે તેની સામે જેહાદ જગાવવાનો અનુરોધ કરેલો. જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી. તેઓએ પહેલાં રોમ અને પેરિસ ત્યાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી, તેમાં 3000 ભારતીયોની ભરતી પણ કરી. ભારતમાંથી છટકી ત્યાંથી જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારી નેતાઓ જેમાંના રાસબિહારી બોઝ તે બધા મંડળોને સાંકળતી એક સંસ્થા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના નામે એક મધ્યસ્થ સંસ્થા પણ સ્થાપી. તેણે ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિન્દ ફૌજ એક ઊભી કરી અને નિર્ણય લીધો. તેમાં વિશ્વમાં જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયા, આંદમાન, બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર ત્યાં જગ્યાએથી 100 જેટલા પ્રતિનિધિઓએ ત્યાં હાજરી આપી. અને જેમાં જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહનસિંઘે આ પરિષદમાં હાજરી આપી હતી, જેમાં રાસબિહારી બોઝ તેમાં પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા. આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. અંગ્રેજોની કડક સુરક્ષા ભેદી સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સફળતાપૂર્વક જાપાન પહોંચ્યા 1943માં. આ એક જબ્બર સાહસ હતું. ત્યાં રાસબિહારી બોઝે હિન્દ મુક્તિની ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ એની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું. આ ફૌજ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ અને ભારતની મુક્તિ માટે જ લડશે તેમ નક્કી થયેલ. જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓની મદદ મળી. આથી જાપાનના વડાપ્રધાન એ વખતના ટોઝો સાથે મુલાકાત થઈ.
તેમણે હિંદના પૂર્ણ સ્વરાજ્ય માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે તેવું નક્કી કર્યું. જાપાનીઝ લશ્કર હિંદમાં આગળ વધે તેમ તેમ કામચલાઉ સરકાર ત્યાં રચાણી, ત્યાં વહીવટ તેમણે સોંપશે, તે જાપાનની માન્યતા પણ આપશે. સુભાષચંદ્ર બોઝ છે તે જાપાનથી સિંગાપુર ગયા 1943ની 2 જુલાઈએ. ત્યાં સર્વસંમતિથી 4 જુલાઈ 1943માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેઓ ચૂંટાઈ આવેલા. સાથોસાથ રાસબિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી એટલે કે INA આઝાદ હિંદ ફૌજના વડા તરીકે તેઓએ સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી અને સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજના વડા તરીકે નિમણૂક થઈ. ત્યાં વસતા હિન્દીઓને પોતાની માતૃભૂમિને મુક્ત કરવા માટે ખાસ યોગ્ય સમર્થક નેતા જે મળી ગયો. ત્યારથી સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ એ લોકોએ આપેલું, આઝાદ હિંદ ફૌજના લોકોએ. નેતાજી એ સૈનિકોને ચલો દિલ્હી, તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા અને જય હિન્દ તો આવા સૂત્રો પણ આપ્યા. પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આરજી હુકુમત એટલે કે સમાંતર સરકારની રચના કરી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરી ત્યાંના ભારતીયો પાસે તેમણે માતૃભૂમિની સ્વતંત્રતા કાજે તેમણે સર્વસ્વનું બલિદાન આપવાની માગણી પણ કરી.